નમસ્કાર મિત્રો, અતીતના અરીસામાં હું સંજય દવે. દર વખતે આપણે એક એવા વ્યક્તિને મળીએ છીએ જેનું ગુજરાતમાં નામ છે, એનું કામ છે, પણ એની અંગત જીવનની જે એની લાઈફ છે એ કેવી છે, એ કેવું વિચારે છે, કેવી રીતે જીવે છે, એના વિશે આપણે ખુલીને વાતો કરીએ છીએ. આજે આપણી સાથે એક એવા મહાનુભાવ છે જેમને સૌરાષ્ટ્ર આખું ઓળખે છે, ધનસુખ ભંડેરી. ધનસુખભાઈનું નામ આવે એટલે ભારતીય જનતા પાર્ટીની રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રની શરૂઆતથી લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર સુધીના તમામ મંત્રીઓ તેમને ઓળખે, તમામની સાથે એમને કામ કરેલું છે. એવા જે રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ સાંસદથી લઈને કેશુભાઈ પટેલ હોય કે પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય કે પછી અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, તમામ વ્યક્તિઓ સાથે એમને કામ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીથી લઈને રાજકોટ શહેરના મેયર તરીકેની જેની અંદર જવાબદારીપૂર્વક કામગીરી કરી છે એવા ધનસુખભાઈ ભંડેરીની સાથે વાત કરીએ, જાણીએ ધનસુખભાઈ ભંડેરીના વિચારો. રાજનીતિમાં ધનસુખભાઈ ના હોત તો શું હોત અને એમના અંગત સવાલો વિશે વાત કરીએ. ધનસુખભાઈ, આપનું સ્વાગત છે. રામ રામ. રામ રામ નામથી ઉપનામ એમનું જેને કહેવાય કે ધનસુખ ભંડેરી એટલે ડીસી, એમના મિત્રો એમને ડીસી તરીકે ઓળખે છે. ધનસુખભાઈ, તમે રાજનીતિમાં ના હોત તો શું હોત? મને લાગે છે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે પણ મારા મિત્રો સાથે ખૂબ મળવા હળવાનું આજે પણ જીવન સંપર્ક છે. કોલેજમાં ગયો, ગ્રેજ્યુએશન મેં અમદાવાદ બધું 11th-12th અમદાવાદ કર્યું. બીએસસી ભવન સાયન્સમાંથી ને એમએસસી સ્કૂલ ઓફ સાયન્સમાંથી કેમેસ્ટ્રીમાં, ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કર્યું. ત્યારે એક સમય એવો હતો કે જ્યારે મારા સંબંધ માટે, મેરેજ માટે વાતચીત ચાલતી હતી. ફાધર મારા પણ એગ્રીકલ્ચર અધિકારી ખેતીવાડી ખાતામાં હતા. એમના એક મિત્ર યુએસએ હતા. તો એમની સાથે વાતચીતમાં પણ મારી ઈચ્છા હતી કે હું પહેલેથી 1981થી બીએસસી એફવાયથી એસવાય અને ટીવાયથી પોલિટિકલ એક્ટિવ એબીવીપી ને પછી યુવા ભાજપમાં, અને 81થી આજ સુધી સતત એક્ટિવ જ કોઈને કોઈ કામમાં જવાબદારી આપી છે, પાર્ટી રહ્યો છું. ત્યારે મારી ઈચ્છા હતી કે હું રાજનીતિમાં એક્ટિવ રહું. વિદ્યાર્થી નેતા તરીકે ભાજપમાં એબીવીપીમાં આવ્યા પછી તો એ યુએસએ, નહીંતર જો રાજનીતિ ન હોત તો ત્યારે જ યુએસએ 83-84માં હું ગયો હતો અને મારા મેરેજ થયા તો પણ મેં નક્કી કર્યું હતું કે રાજનીતિમાં રહેવું છે અને સમાજ જીવન વચ્ચે કંઈક ને કંઈક કામ કરતા રહેવું છે. અને એટલે ખૂબ મિત્રો બન્યા છે અને આજે મિત્રો પણ જીવન છે. 81માં હું ભાજપ એબીવીપીમાં આવ્યા પછી યુવા મોરચામાં મને 82-83માં ભવન સાયન્સનું હું જીએસ બનાવ્યો. અનેક મિત્રો ત્યારના યુવા મોરચાના આજે ગુજરાત પ્રાંતમાં પણ જવાબદારી છે, ઓલ ઇન્ડિયા લેવલે પણ છે. અને ત્યાંથી પછી 7-8 વર્ષ મેં અમદાવાદ કામ કર્યું અને 88માં રાજકોટ આવ્યો. ધનસુખભાઈ, તમે જે રીતે કહ્યું, તમારા વિચારોથી એવું કહેવાય છે તમે કદાચ શિક્ષક જેવા સંસ્કાર છે, તમને શિક્ષક બનવાનો શોખ હતો કે કેમ? હા, એટલા માટે કે રાજનીતિમાં રહેવું હોય તો બિઝનેસમાં આવીને કરી શકાય, વકીલોમાં વકીલાત કરીને કરી શકાય, ટીચર રહીને પણ ઇઝીલી તમે કામ કરી શકો અને ખેતી કરીને પણ છે. મારે ગામડે ખેતી પણ છે, પણ હું ભણ્યો એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે થયો. ત્યારે નક્કી કર્યું કે હું બીએડ પણ કર્યું મેં અમદાવાદ, પછી રાજકોટ 88માં આવ્યું અને ટીચર હાયર સેકન્ડરીમાં કેમેસ્ટ્રી ટીચર તરીકે સરદાર પટેલ વિદ્યા મંદિર છે રાજકોટમાં, પટેલ બોર્ડિંગ, ત્યાં હું હાયર સેકન્ડરી ટીચર તરીકે સિલેક્ટ થયો. ને અગાઉ મેં 7-8 વર્ષ 81થી 88 અમદાવાદ કામ કર્યું હતું. 88થી અહીંયા જ ત્યાંના મિત્રો જે મારા છે બધા, એમણે જ મારે અહીંયા સાથે ચીમનભાઈ શુક્લ એટલે ગુજરાતના જનસંઘના પાયામાં જેમનું નામ છે, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નારસિંહ પઢિયાર, સૂર્યકાંતભાઈ આચાર્ય, એવા અનેક લોકો સાથે એમણે જેણે તૈયાર કર્યા છે ને એમની સાથે મારો પરિચય કરાવ્યો. અને 88થી હું લોધાડ ચોકમાં ભાજપ કાર્યાલય બેસતો, ચીમન કાકાની ઓફિસમાં, ત્યારથી એક્ટિવ થયો. અને ત્યારે પણ રાજકોટમાં અનેક મિત્રો સાથે મેં કામ કર્યું. યુવા મોરચામાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અને નેશનલ કક્ષાએ પણ જવાબદારી મળી હતી. અને એક્ટિવ રહીને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં પણ સૌરાષ્ટ્રની જવાબદારી, ત્યારથી અલગ અલગ જવાબદારીઓ મને મળી. અને એટલે જ હું માનું છું કે શિક્ષક થયો એટલે જ સારી રીતે હું સમય પણ આપી શક્યો. ફૂલ શાળામાં પણ સવારે જવાનું, મારું ત્યાં અમારે કાર્ડ પંચ કરવાનું હાજરી માટે હતું. તો 7-10 ડેઇલી મારી હાજરી હોય ને પછી જે ટાઈમ મને રોકાવાનું હોય ત્યાં સુધી રોકાઈને પછી ફ્રી બીજા ટાઈમમાં હું ભાજપના અલગ અલગ કામમાં, મને યુવા મોરચામાં પછી ભાજપમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોર્પોરેટર બનાવ્યો મને 99માં પહેલી જ ટર્મમાં. ત્યારે રૂપાણી સાહેબ પણ હતા, જીતુભાઈ શાહ પણ મારી સાથે કોર્પોરેટર હતા એ ટર્મમાં. એટલે 95થી 2000ની ટર્મમાં વિજયભાઈ જ્યારે મેયર થયા એ ટર્મમાં પછી લાસ્ટ યર ચૂંટણી આવતી ત્યારે 97માં મને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. અને બાપા એક સારી રીતે એક દીકરા જેમ પણ મને, જેમ ચિમનભાઈ શુક્લનો
એક કહેવાય ને કાકાના શિષ્ય એમ કેશુભાઈ સાથે પણ ત્યારે 99માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુખ્યમંત્રી હતા ત્યારે મને બનાવ્યો રાજેન્દ્રસિંહ સરાણા વખતે. પછી હું પાર્ટીનો પોરબંદર જિલ્લાનો 2000 થી 2003માં પ્રભારી હતો એમની ટીમમાં. એટલે એક્ટિવલી અમદાવાદ પણ 7-8 વર્ષ કામ કર્યું ને ત્યારથી અહીંયા એટલે આજ દી સુધી અલગ અલગ જવાબદારીઓ મેં નિભાવી છે. સંઘના સંસ્કાર ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા જનસંઘમાં જોડાયેલા એટલે એવું કહેવાય કે સંઘના સંસ્કાર હોય એ વ્યક્તિને જે કાર્ય મળે છે એ સફળતાપૂર્વક કરે છે. ક્યારેય તમને એમએલએ બનવાનો કે મંત્રી બનવાનો કોઈ એવી ઈચ્છા કે નથી બન્યા તો એનો કોઈ વસવસો? આ સવાલ બહુ સારો સવાલ છે તમારો. એટલા માટે જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં કામ કરે તો અપેક્ષા હોવી જોઈએ. લાલસા નહીં, મને લાલસા ક્યારેય નથી થઈ. લાલસા જાગે તો બીજાને ટૂંકા કરવાની નીતિ હોય. પણ મેં મારા કામમાં જે મને કામ આપ્યું છે એ ગમતું કામ કર્યું છે. એ પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, યુવા ભાજપ સૌરાષ્ટ્રની જવાબદારી હોય, શહેર ભાજપનો પ્રમુખ હોય, પ્રદેશમાં પોરબંદર જિલ્લાના અલગ અલગ જિલ્લા, જામનગર શહેર, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લાનો પ્રભારી રહ્યો, માનની વજુભાઈ વાળા સાહેબ સાથે પણ કામ કર્યું, વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે રાજકોટમાં કામ કર્યું. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા તો મેયર બનાવ્યો સાહેબે, ત્યારે પાર્ટી પ્રમુખ પણ એમની જ ટર્મમાં બન્યો. અને રૂપાલા સાહેબ ત્યારે પ્રદેશ અધ્યક્ષ તો પ્રમુખે હતો. અને પછી ચૂંટણી આવી તો 2005 થી 2008માં મેયર બનાવ્યો રાજકોટમાં. મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી અને રૂપાલા સાહેબ પ્રદેશ પ્રમુખ હતા. અને એવું રહ્યું કે છેલ્લું મારું પ્રમુખનું 1.5 વર્ષ મેયર હતો અને પ્રમુખ પણ ચાલુ રાખ્યો તો કામ કર્યું. પછી ત્યારબાદ પણ પાર્ટીની પ્રભારી ફળદુ સાહેબમાં, જીતુભાઈ વાઘાણીમાં, CR પાટીલજીમાં, બધામાં અલગ અલગ જિલ્લાના પ્રભારીઓ ચાલુ જ રહ્યો. એટલે સંગઠનમાંય કામ કર્યું, સરકારમાં. પછી 2015માં ધારાસભાની ટિકિટ વખતે પણ સ્ટ્રોંગલી નામ ચાલ્યું. 2012માં એ પહેલાં ચાલ્યું, 4-5 વાર ચાલ્યું, લોકસભામાં પણ ચાલ્યું. હા, ધારાસભ્ય કે સંસદ સભ્ય નથી બની શક્યો, મને ક્યારે રંજ નથી. પણ ધારાસભ્ય કરતાં મોટી જવાબદારી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને ફળદુ સાહેબ પ્રદેશ પ્રમુખ હતા. ત્યારે ગુજરાત ફાઇનાન્સ બોર્ડનો ચેરમેન સામેથી પાર્ટીએ બનાવ્યો છે. મારા મનમાંય નહોતું, જેને ટિકિટો નહોતી આપી શકે એવા 8-10 લોકોને બોલાવીને આનંદીબેન અને ફળદુ સાહેબની જ્યારે ટર્મ હતી ત્યારે મને ચેરમેન બનાવ્યો ફાઇનાન્સ બોર્ડનો. પછી પાછા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી આવ્યા, એમાં પણ ચાલુ રહ્યો. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, એમાં પણ હું 6-8 મહિના પાછો ફાઇનાન્સ બોર્ડનો ચેરમેન ચાલુ રહ્યો. એટલે સ્ટેન્ડિંગ ચેરમેન એક નાના યુવા મોરચાના કાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોર્પોરેશનમાં મેયર બંને પદ, શહેર ભાજપનો પ્રમુખ 2003 થી 6, 9 થી 13 રાજકોટમાં, યુવા મોરચાની સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના સંગઠનના પ્રભારી, ચૂંટણીમાં બધે બહાર મોકલે. અને સરકારમાં પણ એક મિનિસ્ટર રેન્કનું બોર્ડ, ગુજરાત ફાઇનાન્સ બોર્ડ, એટલે બધી મહાનગરપાલિકાઓ, બધી ઓથોરિટી ને બધી નગરપાલિકાઓને યરલી 7,000 કરોડથી 8,000 કરોડનું ફંડ અને ખૂબ મોટું કામ. એનો 7.25 વર્ષ. એટલે પાર્ટીએ મને ખૂબ નાના કાર્યકર્તામાંથી મોટો બનાવ્યો છે. અને આજે એટલે જે કાંઈ ઓળખ છે ધનસુખ ભંડેરીની કમળ થકી, ભાજપ થકી છે, તો મનમાં ક્યારેય હા નામ ચાલે. કાર્યકર્તાઓની, લોકોની અપેક્ષા હોય કે આમને બનાવે ધારાસભ્ય, પણ બધાને ઈચ્છતા હોય એવું બની શકતું હોતું નથી. ધારાસભ્ય થયો હોત તો ચેરમેન ન બની શક્યો. હું માનું છું કે ધારાસભ્ય ન બન્યો, એનાથી મોટું પદ ગુજરાત ફાઇનાન્સ બોર્ડનો ચેરમેન 7.25 વર્ષ રહ્યો. એટલે નાના કાર્યકર્તાથી સંગઠનમાં પણ કામ કર્યું છે, કોર્પોરેશનમાં પણ કામ કર્યું છે, અને સરકારમાં ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે પણ કામ કર્યું. તમામ મુખ્યમંત્રીઓ, તમામ પ્રદેશ પ્રમુખો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. એનો મને ખૂબ આનંદ છે અને ગર્વ છે. ધનસુખભાઈ ચીમનભાઈ ભંડેરી, ધનસુખભાઈ જન્મ ક્યાં થયો, બાળપણ ક્યાં વીત્યું, અભ્યાસ કેટલો અને પરિવારમાં કોણ કોણ? મારા ફાધરનું નામ ચુનીભાઈ ભંડેરી, મધર લાભુબેન. આમ જોઉં તો ગ્રામ્ય કક્ષાએ એક અમરેલી જિલ્લાનું, અમરેલી તાલુકાનું ચલાલા પાસે મારું ચાડિયા ગામ છે, ખેતી છે, ત્યાં પણ મારા પરિવારના બધા કુટુંબીઓ રહે છે. ફાધર ત્યારે પણ ભણેલા અને એગ્રીમાં, ખેતીવાડી ખાતામાં ભણીને ઓફિસર થયા હતા. અને વર્ષોથી ખેતીવાડી, એટલે એને કારણે અમારો અલગ અલગ શહેરોમાં જવાનો નાતો બન્યો. માની લો કે જન્મ મારો ચાડિયામાં જ થયો છે, પણ પછી પ્રાથમિક શિક્ષણ ધારી લીધું મેં, બાલ મંદિર. પછી 1 થી 5 ધોરણ ખાંભા ફાધરની નોકરી હતી, ધારીથી પછી ખાંભા બદલી થઈ. પછી 6 થી 10 બોટાદી ઓફિસર બન્યા, એટલે બોટાદીઓ. અને 11-12 BSc MSc ને BEd બધું મેં અમદાવાદ કર્યું, યુવા મોરચામાં ત્યાં કામ કરીને હારે હારે શિક્ષણનું પણ. અને અહીંયા આવીને મેં PhD કર્યું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. તો અભ્યાસ પણ PhD MSc BEd સુધી કર્યો. પણ ફાધરની પણ જોબને કારણે ખેતીવાડી ખાતાના ઓફિસર અલગ અલગ ખાંભા, ધારી, બોટાદ, અમરેલી એવી રીતે રહી. અને અમરેલી જિલ્લાનું એક નાના ગામમાંથી અમે એક, આમ જુઓ તો મારા પરિવારમાં કોઈ રાજનીતિમાં નથી, પણ પહેલેથી એક
ઉત્સાહ હતો મનમાં રાજનીતિ માટે કામ કરવાનો. અને એબીપીના જે અમને શીખવાડ્યું છે રાષ્ટ્રહિત, ત્યારબાદ યુવા મોરચામાં મને જવાબદારી મળી. ત્યાં પણ અમદાવાદ ભરતભાઈ બારોટ પ્રમુખ હતા, બિમલભાઈ શાહ, પ્રદીપસિંહ, અમિતભાઈ શાહ, રણછોડ રબારી, અલગ અલગ કોલેજના અમે જીએસઓ ત્યારે હતા. અને ત્યારેથી લઈને આજ દી સુધી મેં કામ કરતો રહ્યો છું અને કામ કરું છું અને કરવાનો છું. ખૂબ એક્ટિવ રહ્યા રાજનીતિમાં. પરિવારની સાથે એટલે કે લગ્ન ક્યારે થયા, ભાભીનું આગમન ક્યારે થયું, અને પરિવારમાં કોણ કોણ બાળકોમાં? એમાં પણ હું જ્યારે એમએસસી પાર્ટ 1માં ભણતો હતો અમદાવાદ, મારા વાઈફ કૈલાસ, એ પણ આમ કહેવાય કે મારા ફાધર ખેતીવાડી ખાતાના ખાતે ખેડૂતો સાથે ખૂબ નાતો. તો ખાંભાની બાજુમાં એક ગામ છે નાનુડી, ત્યાં જે મારા સસરા લક્ષ્મણભાઈ વોરા, એ મારા ફાધરના ફ્રેન્ડ જ. એટલે મારા ફાધરે ને મારા સસરાએ નક્કી કર્યું હશે કે ધનસુખની સગાઈ અને લગ્ન કૈલાસ સાથે કરવા. તો મને એકવાર કહેવામાં આવ્યું કે તારે જવું હોય તો જોઈએ. મેં કીધું હું તો પરિવાર એક નાતો છે, વેકેશનમાં પણ જાતા તો ઓળખું છું કે ના ના જઈ આવ. તો ત્યાં 2 દી રોકાણો, જોવા ગયો હોય ત્યારે. એટલે ક્યારે વાત નહોતી કરી કે હું જોવા આવવાનું, પણ એ બારગામ હતી કૈલાસ, એટલે રોકાણો, એટલે એવા વ્યવહારો. અને પછી 3-3-89ના મારા મેરેજ થયા. અને કૈલાસનો ખૂબ મને સહયોગ રાજનીતિમાં મળ્યો છે. બાળકો છે રોહન, એ પણ ગુજરાત બોર્ડમાં 96% સાથે હતો. એલડી એન્જિનિયરિંગ કરીને યુએસએ ભણ્યો સેનો, જે ત્યાં પણ રેન્કર હતો. અને આજે પણ એના હેમાલી એમની સાથે લગ્ન થયા, બાળક છે ખુશ. દીકરી પણ કોમ્પ્યુટર એન્જિનિયર થઈ, એમના પણ મેરેજ થયા, નીરવ વસોયા છે, અને એમને પણ એક બાળક છે. એટલે પરિવારથી મને ખૂબ સંતોષ છે. અને પરિવારની ચિંતા મોટા ભાગે રાજનીતિમાં હોવાને કારણે મારી વાઈફ કૈલાસે કરી છે. ફાધર મધર મારી સાથે નિવૃત્ત થયા પછી 35 વર્ષથી, એમને પણ સાર સંભાળ લેવાની હોય. તો ખૂબ ઘરની ચિંતા, ઘરને સાચવવું, બાળકોને સાચવવા, એ મારા વાઈફ કૈલાસે જ જવાબદારી નિભાવી છે. અને આનંદ સાથે કહું કે આજે પણ ખૂબ સમય પસાર કરીએ છીએ સારી રીતે. બિલકુલ. ધનસુખભાઈ, પારિવારિક રીતે તમે વાત કરી રીતે સંસ્કારી પરિવાર, મા બાપના સંસ્કાર, પણ તમારી પર્સનાલિટી, તમારું ડ્રેસિંગ, તમારી સ્ટાઇલ, કોલેજમાં જે સમયથી તમે જીએસ હતા એવા સમયે ક્યારે કોઈએ પ્રપોઝ કર્યા હોય કે કોઈની સાથે આંખ મળી હોય? આમ તો જવાબ આપવો અઘરો છે, પણ સાચું વાત કરું કે ખૂબ મિત્રો બન્યા છે મારા. જેન્ટ્સ મિત્રો હતા, સાથે જીએસ હતો એટલે તમે સમજી શકો છો કે ગર્લ્સ પણ મિત્રો હતા. પણ ક્યારેય લગ્નની ઓફર કરી હોય કે અથવા મને ઈચ્છા થઈ હોય એવું નથી થયું. પણ આજે પણ હું મારા મેરેજ થયા પછી પણ એમને કૈલાસ સાથે હું ઘણા ગર્લ્સ જે અમારી સાથે ભણતા તે એમનો પરિવાર છે, એટલે રિલેશન હોય, એટલે પારિવારિક પણ. એટલે કોલેજ જીવનમાં જે વિદ્યાર્થી કાળમાં એક આનંદ હોય એ નિભાવ્યો છે ને. એને મને સરસ મિત્રો મળ્યા છે, સાચા મિત્રો મળ્યા. ને આજે પણ સ્કૂલના મિત્રો અમે ફરવા જઈએ છીએ, આજે પણ 6ઠા 7મા 8મા ધોરણવાળા મિત્રો પણ મળીએ છીએ વર્ષમાં 1-2 વાર. કોલેજના મિત્રો અમદાવાદના પણ મળીએ છીએ, અહીંના મારા મિત્રો છે. એટલે અલગ અલગ મારું ગ્રુપ છે, એમાં અમે ફરવા જાય છે, મળીએ છીએ અને મળતા રહીએ છીએ. ધનસુખભાઈ, ફિલ્મનો, નાટકનો, ગીત, મ્યુઝિકનો કોઈ શોખ, ક્યારે ભાભી સાથે ગયેલા પિક્ચરની કોઈ યાદ? ખૂબ શોખ છે. તમને જાણીને પણ નવાઈ થશે કે આનંદ થાય કે રેગ્યુલર મૂવી જોઈએ છીએ અમે 2 જણા. નવું જૂનું કોઈ પણ મૂવી નવું આવે એટલે પણ જોઈએ છે. અહીંયા રાજકોટમાં હેમુગઢી હોલ ખૂબ સારું સંચાલન સરગમ ક્લબ કરે છે ગુણુભાઈની ટીમ, એમાં પણ ખૂબ નાટકોના કાર્યક્રમ આવે, રેગ્યુલર સંગીતના કાર્યક્રમ આવે, જઈએ છે. ગીત સંગીત સાંભળવાનો પણ શોખ છે. મને શોખ હતો કે હું ગીત ગાઉં, પણ એ ક્યારેય કોલેજમાં જીએસ હતો ત્યારે ટેલેન્ટ ઇવનિંગ પ્રોગ્રામો અમારા કરતા, પણ ક્યારેય એક નાટ્ય શોમાં અમારા જે ટેલેન્ટ ઇવનિંગ પ્રોગ્રામમાં નાટકોમાં રહેતો હતો, પણ ગીત ગાવાનું ઈચ્છા હતો પણ ગીત ગાઈ નથી શક્યો. પણ જે ગાય છે એને ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ, અને એ કળા પણ એક ઈશ્વરી કળા છે એવું માનું છું. ક્રિકેટનો પણ શોખ છે, ક્રિકેટ પર રમતો હતો. ક્રિકેટ જોવાનો આજે પણ એટલો શોખ છે. ભારતની કોઈ પણ મેચ હોય તો હું જોઈ લઉં. બહાર હોય તો આ મોબાઈલમાં પણ સ્કોર જાણી લઈએ, વન ડે હોય, T20 હોય કે ટેસ્ટ ટાઈમ. ક્રિકેટ જોવા જવાનો, રમવાનો પણ શોખ. અને તમને કહેતા આનંદ થાય છે કે મેયર જ્યારે હું હતો 2005થી 8માં, ત્યારે 2006માં અમારી ઇન્ટર કોર્પોરેશન મેયર 11 અને ઇન્ટર કોર્પોરેશન કમિશનર 11ની ટુર્નામેન્ટ રમાડીને એ મેચ શરૂ કરેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ મેયર 11 વચ્ચે અને કમિશનર 11 છે. અને દર વર્ષે એ ટુર્નામેન્ટ ઓલરેડી આજે ચાલુ છે. કોર્પોરેટરો 8 કોર્પોરેશન છે એના ટીમ બને, કમિશનરની ટીમ એટલે અધિકારીઓની ટીમ બને, એમાં નાના કર્મચારી પણ હોય, કમિશનર પણ રમે. અને ઇન્ટર કોર્પોરેશન દર વર્ષે અલગ અલગ જગ્યાએ, પહેલું યજમાન રાજકોટ બન્યું, પછી પણ ઘણીવાર રાજકોટ બન્યું, અમદાવાદ, સુરત, બરોડા, ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર, આ રીતે અલગ અલગ ટુર્નામેન્ટો રમાડી છે. ને આજે એ ટુર્નામેન્ટ ચાલુ છે.
તો એની સાથે તમે ગીતો ગાયા નથી, ગાવાનો શોખ ખરો, કોઈ એકાદું ગીત તમારું મનગમતું, એકાદી કડી? ગીત તો ખાસ કરીને કિશોર કુમારના ગીતો મને ખૂબ ગમે, અને ક્યારેક ઈચ્છા થાય તો આમાં હું યુટ્યુબમાં કિશોર કુમાર સવારમાં કે સાંજે અમે બેઠા હોય ત્યારે સાંભળતા હોય છે. અનેક ગીતો છે. જિંદગી એક સફર હે, સફરનું જે બહુ સારું ગીત છે. આનંદનું ગીત છે. કટી પતંગના ગીતો છે રાજેશ ખન્ના વખતે, ધર્મેન્દ્રના ગીતો, એવા ખૂબ સારા ગીતો હું સાંભળું છું. અને હજી ઓલરેડી નવા ગીતો પણ, નવા જે અત્યારે ફેમસ કલાકાર ગાય છે નેહા કક્કર કે એ બધા, એના સોંગે હું રેગ્યુલર સાંભળું છું. ઇવન આરતીઓ પણ, ગણેશજીની સ્તુતિ છે, મહાદેવજીની સ્તુતિ, એ પણ સાંભળું છું. એટલે મ્યુઝિકનો પણ શોખ ખરો. હા. અને હવે વાત થઈ, એવું કહેવાય છે કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી અને એમની સાથેની તમારી મિત્રતા, તમારી નિકટતા ખૂબ હતી, લોકો જાણે છે. જ્યારે પણ ટીવી કે માધ્યમના ફ્રેમ ઉપર વિજયભાઈ રૂપાણી હોય તો પડછાયા તરીકે ધનસુખભાઈ ભંડેરી હોય જ. તમને એમની કંઈ યાદ કે એમના સાથેના કોઈ પ્રસંગ કે અન્ય કોઈ નેતાઓ સાથેના પ્રસંગ? અનેક યાદો છે વિજયભાઈ રૂપાણી સાહેબ સાથેની. બીજા પણ નેતાઓ, માની લો કેશુભાઈ પટેલ, એમની સાથે કામ કર્યું. તો મને બોલાવીને ધનસુખ તને ચેરમેન બનાવ્યો છો સ્ટેન્ડિંગ કમિટી, એક કાર્યક્રમમાં અમે હજી પહેલી વાર મળ્યા ચેરમેન, પછી રાજકોટ આવ્યા હતા કે તારે જોવાનું છે રાજકોટ આપણું મહત્ત્વનું શહેર છે. એવું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું પ્રમુખ હતો અને કોર્પોરેશનની ચૂંટણી આવી 2005 ડિસેમ્બરમાં, મેયર બનાવ્યો. મેયરના 2.5 વર્ષમાં દર મહિને સાહેબને, ત્યારે તો સાહેબ ચૂંટાઈને રાજકોટથી ગયા હતા MLA તરીકેના મુખ્યમંત્રી હતા જ, તો દર મહિને કોઈને કોઈ કોર્પોરેશનના કાર્યક્રમમાં અમે કહીએ સાહેબ, મોદી સાહેબ અવશ્ય ખાતમુહૂર્ત કે લોકાર્પણ કે અન્ય કાર્યક્રમમાં આવતા. અને હું પ્રમુખ હતો ને પછી મેયર, તો મેયરનું શરૂઆત હતી ત્યારે હું કહેવા ગયો કે ભાઈ હવે પ્રમુખ કોઈને પાછા બનાવો તમે, તો કે ના હવે ચાલુ રાખ, હું જોઈશું પછી જવાબદારી. તો એવું ગયું કે મેયરનું 1.25 વર્ષ શરૂઆતનું ને પ્રમુખનું 1.25 વર્ષ, જે 3 વર્ષની મુદત હોય એમાં એક સાથે રહ્યો રાજકોટમાં સાહેબ વખતે. એવું જ પછી આનંદીબેનમાં પણ ફાઇનાન્સ બોર્ડનો ચેરમેન, વિજયભાઈ સાથે તો કોર્પોરેટર સાથે, સંગઠન મહામંત્રી હતા ત્યારે પણ એમની સાથે કામ કર્યું, પ્રદેશ પ્રમુખ સાથે, અને અહીં રાજકોટમાં સાથે કોર્પોરેટર અને એક સાથે ભાઈ હોય એવી રીતે મને તૈયાર કર્યો છે. એમની યાદો છે. રમેશભાઈ રૂપાપરા સાહેબ શહેર ભાજપના પ્રમુખ ધારો, એટલા જ નજીકના મિત્રો. આ બંને મિત્રો રાજકોટમાં, વજુભાઈ વાળા સાહેબ, ચિમનભાઈ, કેશુભાઈ રાજકોટના, એને કારણે મને એમનામાંથી શીખવા મળ્યું છે. એમને મને સારું માર્ગદર્શન આપ્યું છે. અને ક્યાંક મનમાં એવું થાય તો એમની સાથે વાત કરી લઉં તો તરત એનું સમાધાન મળે એવું મને લાગતું હતું. ચર્ચા એવી પણ હતી કે જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા તો ધનસુખભાઈ તો ક્યાંય મિનિસ્ટ્રીમાં હશે જ, કેબિનેટમાં હશે અથવા રાજ્ય કક્ષાના મંત્રી, તો એમાં કેમ તમે ના આવ્યા અથવા સાહેબે યાદ કેમ ન કરે? એવું નથી. હું માનું છું પ્રદેશ પ્રમુખ અને 5 વર્ષ જેટલો મોટો ટાઈમ મુખ્યમંત્રી તરીકે રહ્યા તો બધાને, અને નેચરલ કોર્સમાં એની પહેલાં પણ મોદી સાહેબ હતા ત્યારે પણ, આનંદીબેન હતા ત્યારે પણ, અને વિજયભાઈ, નામ મારું ધારાસભ્ય તરીકે ચાલ્યું. અને સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગે સેન્સ મારી જાતી, પણ બધાને ટિકિટ નથી મળતી હોતી. મને લાગે છે કે સંગઠનમાં, અને એનો જ ચૂંટણી ઇન્ચાર્જ પાછો બનાવે. લોકસભાનો છેલ્લી 4-5 લોકસભામાં હું ઇન્ચાર્જ રહ્યો. કથિરિયા સાહેબમાં, કિરણભાઈ પટેલમાં, મોહનભાઈ કુંડિયારે 2 અને રૂપાલા સાહેબ વખતે ઇન્ચાર્જ રહ્યો. તો લોકસભાનો પણ ઇન્ચાર્જ રહ્યો. ધારાસભા છેલ્લી ભાનુબેન પહેલી વાર લડ્યા જ્યારે, હજી તો ગ્રહસ્થ મહિલા હતા, ભાનુબેનનો ઇન્ચાર્જ રહીને આખી ચૂંટણી લડ્યા. ટપુભાઈ લીંબાસિયા, ઉમેશભાઈ રાજગુરુ, રમેશભાઈ રૂપાપરા, ગોવિંદભાઈ પટેલ સાથે. તો અનેક લોકો રાજકોટમાં, વિજયભાઈ રૂપાણી પણ હતા જ્યારે પહેલી વાર લડ્યા ત્યારે પણ એ વિધાનસભા જોઈ. તો મને લાગે છે કે ચૂંટણી લડવાનું નથી મળ્યું, ચૂંટણી લડાવવાનું અને એ કામમાં જોવાનું મને ભાગ્ય મળ્યું છે. ને એને કારણે ધારાસભ્ય ન થઈ છે કાંઈ જ નહીં, પણ એનાથી મોટી મેયર તરીકે કે પાર્ટી પ્રમુખ તરીકે કે સરકારમાં ચેરમેન તરીકે જે કામ કર્યું આજે લોકો યાદ કરે છે, અને મને એનો સંતોષ છે. પણ એક સમયે જે રાજકોટ હતું અને આજે જે રાજકોટ છે, ઘણો ડિફરન્સ છે, વિકાસ છે, દેખાય છે, લોકો પણ એ રીતે પોતે સ્વીકારે છે. તમને એવું કંઈ ખરું કે મને કદાચ જવાબદારી મળી હોત તો હું આ પ્રકારનું કામ કરી શક્યો હોત? મને લાગે છે કે આ એક પ્રોસેસ હોય છે. મારી પહેલાંય કોઈ કામ સારું કર્યું છે, મારા ટાઈમે અને મારા પછીના આવનારા અનેક લોકોએ સારું કામ, અત્યારે ટીમે સારું કરી રહી છે. પણ સૌની કામની પદ્ધતિ હોય છે. કામની પદ્ધતિના આધારે એ કામ લેતા હોય છે અને કામ કરતા હોય છે. ત્યારે અનેક વસ્તુ નવી બનવાની છે, નવી બનતી રહેવાની છે. ત્યારે એક ટ્રાન્ઝેક્શન સંતોષ માનવો જોઈએ કે આપણે ને તૈયાર કરનારા લોકો, ત્યારે તો કાંઈ નક્કી નહોતું 81-82 થયા હોય ત્યારે કે સત્તાઓ મળશે.
95માં સેજ સત્તા આવી એ લોકો પણ કેટલું કામ કર્યું સંઘર્ષ કર્યો હશે. અમારા ટાઈમમાં તો સારી સ્થિતિ હતી કે સરકાર હતી ને સારી ને આજે એનાથી વધારે સારી સ્થિતિ કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક વિશ્વ પુરુષના હાથમાં દેશ છે. અમિતભાઈ શાહ જેવા એક હોમ મિનિસ્ટર કામ કર્યા છે. આખી સરકાર કામ કરે છે. એમ ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સારી રીતે સરકાર કામ કરી રહી છે. ત્યારે નવી ટીમ કામ કરતી રહે અને એને સાથે રહીને ગાઈડ પણ કરતા રહીએ અને સહયોગ છે કે ભાઈ કામ કરો, ક્યાંય મુશ્કેલી હશે તો અમે ઊભા છીએ. રાજકોટમાં આટલા વર્ષ થયા, એવી કોઈ જે ઈચ્છા કે રાજકોટમાં આ કામ થવું જોઈએ જે તમે અત્યારની સરકાર પાસે ઈચ્છી રહ્યા હો કે જે રીતે એમ્સની વાત હોય, એરપોર્ટ બન્યું, તો એવી કોઈ ઈચ્છા કે જે રાજકોટમાં હજી જરૂરી છે? ના, અત્યારે હજી માનું છું કે જે રીતે સુરત અમદાવાદનું ડેવલપમેન્ટ બ્રિજના સંદર્ભમાં છે એમ રાજકોટમાં અત્યારે લોકો ખૂબ સૌરાષ્ટ્રમાંથી ને ગુજરાતમાંથી ને દેશ વિદેશમાંથી આવી રહ્યા છે. આ ગઈકાલનું રાજકોટ, આજનું રાજકોટ ને આવતીકાલના રાજકોટની કલ્પના કરીને હજી એના વિકાસ પ્લાનની બનાવવાની આવશ્યકતા છે. અને ટ્રાફિક સમસ્યાને હું માનું છું રાજકોટમાં જે ટ્રાફિક સેન્સની આવશ્યકતા છે એ રીતે પણ ટ્રીટ કરાય અને બ્રિજીસ વધારે બ્રિજ બને તો ટ્રાફિક સમસ્યાઓ હલ થાય. તો એ દિશામાં સરકાર અત્યારે વિચારી જ રહી છે પણ ઝડપથી થાય તો મને લાગે છે રાજકોટ જે રીતે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે હજી પણ રાજકોટમાં વિકાસની અનેક તકો છે. રાજકોટ એવું શહેર છે, સૌરાષ્ટ્રનું પાટનગર છે. અહીંના ઇન્ડસ્ટ્રીઝ એ ફોર્જિંગ ડિપાર્ટમેન્ટમાં છે, ગોલ્ડ છે, સિલ્વરના માર્કેટ છે, ફર્નિચર માર્કેટ છે, શેર બજારની રીતે પણ એટલું પોટેન્શિયલ છે, ઇન્ડસ્ટ્રીઝની રીતે જમીન મકાનની રીતે પણ એટલું, એટલે ખૂબ ડેવલપ સૌરાષ્ટ્રનું એક હબ છે ઉદ્યોગનું. ત્યારે સૌરાષ્ટ્રના વિકાસ માટે એમ્સ અને આપણે એરપોર્ટ ઇન્ટરનેશનલ મોદી સાહેબને વિજયભાઈના ટાઈમમાં મળ્યું. મને લાગે સૌરાષ્ટ્રને મોટી ભેટ મોદી સાહેબે રાજકોટને કાયમ એમને યાદ રાખ્યું છે. એટલે કે ભાઈ જીવનની પહેલી ચૂંટણી એ અહીંથી લે. હું જ્યારે વિદ્યાર્થી કાળમાં અમદાવાદ કામ કરતો ત્યારે સાહેબ મોદી સાહેબ સંગઠન મહામંત્રી હતા. એ રીતે પણ એમને જોયા છે ને આજ મુખ્યમંત્રીને આજ વડાપ્રધાન. એક દેશને કાયાપલટ કરવામાં, ગુજરાતની કાયાપલટ કરવામાં એમને ખૂબ છે ને એ જ રસ્તા ઉપર અત્યારે સરકાર સારી રીતે ચાલી રહી છે. પરિવારને કેટલો સમય આપો છો ધનસુખભાઈ અત્યારે અને પાર્ટીની કઈ કઈ કામગીરી કરો છો? પહેલાં હું સાચું કહું તો પરિવારને બિલકુલ ટાઈમ નહોતો આપી શકતો. આમ જુઓ તો 42-43 વર્ષમાંથી આમ જુઓ ને 39-40 વર્ષ તો એક્ટિવ હતો. છેલ્લા 2 વર્ષથી ખૂબ પરિવાર સાથે, બાળકો સાથે, બાળકોના બાળકો સાથે દાદા પણ બન્યો છું ને નાના પણ છું. એ પણ ટાઈમ જાય છે. અને અમારું એક ગેટ ટુગેધર ફ્રેન્ડ્સ ગ્રુપ છે, 12, 13, 14 કપલનું. એમાં 10-12 કપલ અમે નિયમિત રીતે વીકમાં અમે એકલા બધા ભોજન સાથે મળીએ છીએ, ક્યાંક ને ક્યાંક કોકના વાડીએ. 15 દિવસે કપલમાં મળીએ છીએ અને દર 3 મહિને અમે ફરવા જવાનું અમારું નક્કી હોય છે. ગુજરાતમાં હોય, ગુજરાત બહાર હોય કે દેશ વિદેશમાં. અને એ રીતે ફ્રેન્ડ્સમાં પણ એન્જોય કરી છે અને પરિવાર સાથે પણ અત્યારે હવે સમય આપવાનું મને ઈચ્છાઓ હતી એ પૂરી થતી હોય એવું દેખાય છે. આજના યુવાઓને શું મેસેજ આપશો? જે રીતે ગુનાખોરીઓ વધી છે, મોબાઈલના ગેરઉપયોગ વધ્યા છે, એકબીજા જેને વિદ્યાર્થીમાં પણ ગુનાખોરી વધી છે, તો એવા સમય યુવાઓને શું મેસેજ આપશો? હું માનું છું કે યુવા જગત, આ ભારત જ યુવાન રાષ્ટ્ર છે. વિશ્વમાં આજે જુઓ તો 65% યુવાનો દેશમાં છે અને એના કારણે આજે ભારત દોડી રહ્યું છે, ચાલી નથી રહ્યું, દોડી રહ્યું છે. અને આવતીકાલ આ ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. તે રીતે દેશનું સંચાલન મોદી સાહેબના નેતૃત્વમાં આખા વર્લ્ડના પરિપ્રેક્ષમાં જુઓ તો ખૂબ સારી રીતે અત્યારે બધા જ જગ્યાએ પ્રોબ્લેમ છે, એમાં સારી સ્થિતિ ભારતની છે. ત્યારે યુવાઓએ એક સંયમિત રીતે વિદ્યાર્થી કાળમાં કામ કરવું જોઈએ. નહીંતર આજના સમયમાં જે અમારો સમય હતો એને કરતાં વધારે દૂષણો લાગવાની શક્યતાઓ છે, એમાંથી બચીએ, સ્થિર રહીએ. કોઈને કોઈ કામમાં જો ઈચ્છા હોય રાજનીતિમાં આવવું છે તો એમાં પણ મળે કે ન મળે કામ કરતા રહીએ તો મને લાગે છે પાર્ટી અવશ્ય ધ્યાન આપશે. સામાજિક ક્ષેત્રમાં કામ કરવું છે તો એ રીતે કંઈ ઉદ્યોગમાં કામ કરવું છે, પોતાના વેપાર ધંધામાં કામ કરવું છે તો એમાં જો મગ્ન સાથે, ધીર ગંભીર સાથે કામ કરશું તો અવશ્ય એનું ફળ મળે છે. એ મારો જાત અનુભવ છે. મનને સ્થિર રાખીને ક્યારેક થાય કે આ નથી મળ્યું પણ છતાં બીજાને સમજાવીને કે ભાઈ આપણે જ છીએ તો પાર્ટી એમનો વિચાર કરે છે. એમ ધંધામાં પણ ક્યાંક સારી નવી સ્થિતિ આવતી જ હોય છે તો એમાં પણ જો સ્થિરતાથી કામ કરશું તો ખૂબ યુવાનું ભવિષ્ય ઉજળું છે. રોજગારીની તકો રાજકોટ માટે કેટલી જરૂરી છે? ખૂબ સારી તકો છે.
ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી છે, તમે સાપર વેરાવળ જાઓ, મેટોડા જાઓ, આજીનું અમારું જૂનું ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર, એમાં ખૂબ ફોર્જિંગના પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીયલો છે. એવી જ રીતે સિલ્વર ઓર્નામેન્ટ ઇમિટેશન માર્કેટ, આ દેશમાં મોટામાં મોટું રાજકોટમાં ઉપલા કાંઠે યુકે કહેવાય છે આપણે ઉપલા, ત્યાં માર્કેટ, અને દેશ અને વિદેશમાં ઇમિટેશન બનીને પણ ખૂબ જાય છે, એનું બિઝનેસ પણ ચાલી રહ્યો છે. એમાં રોજગારી દેશના અનેક લોકો આવીને કામ કરે છે. ગોલ્ડનું મોટું માર્કેટ છે, ફર્નિચર માર્કેટ છે, શેર ઇન્વેસ્ટમેન્ટમાં લોકો જોવે છે, હાઉસિંગ પ્રોપર્ટીઓ બનાવવાનું કામ પણ છે. અને જેને કામ કરવું જ છે એને અવશ્ય કામ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં મળી રહેશે. મને લાગે છે ખૂબ સારી રોજગારીની તકો રાજકોટમાં છે. ધનસુખભાઈ, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે, જે રીતે દેશનો અને રાજ્યનો વિકાસ કરી રહી છે, શું જરૂરી છે અને શું કોઈ સંદેશ? ભારતીય જનતા પાર્ટી અને એની પહેલાં જનસંઘ 80માં પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને, અને એની પહેલાંનો પણ સંઘ પરિવાર અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ સારું કામ, એમના માર્ગદર્શન, અનેક નેતૃત્વએ પોતાનું જીવન આપ્યું છે આ વિચારને ઊભું કરવા, પાર્ટીને ઊભું કરવા. અને આજે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી બની છે, ત્યારે એમના માધ્યમથી મહત્તમ ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીની વ્યવસ્થા ઊભી થઈ છે. અને તમામ ક્ષેત્રમાં, તમામ સમાજમાં આજે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ છે. ત્યારે ભાજપ આજ અને આવતીકાલ અને હજી પણ લોકો વચ્ચે રહેવાની છે, એટલા માટે કે લોકોની ચિંતા કરતી પાર્ટી છે. કાર્યકર્તા હશે નાનામાં નાનો મારો બૂથનો, એ પણ બૂથમાં જઈને લોકોને પૂછશે કે કાંઈ તકલીફ છે, કાંઈ ચિંતા છે. તો લોકો સાથે જોડાયેલા, કનેક્ટ રહી છે, અને જ્યારે કનેક્ટ હોય ત્યારે લોકો એની સાથે જ અવશ્ય રહેવાના છે. અને કમળ સૌથી મોટું છે, ભાજપ સૌથી મોટું, એવો માનનારો વર્ગ ભાજપનો મોટો છે, અને એના આધારે આ પાર્ટી ઊભી છે. ત્યારે હજી ખૂબ લાંબા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી દેશની સેવા કરશે, રાજ્યોમાં પણ ચાલતી રહેશે. તો મિત્રો, જોયું, આ હતા ધનસુખભાઈ ચુનીભાઈ ભંડેરી, જેમને જનસંઘથી લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર સુધીની તમામ કામગીરીમાં સાથ આપ્યો છે, તમામ જવાબદારીને નિભાવી છે વિશ્વાસપૂર્વક, પણ સંતોષ પણ એટલો છે. પોતે MLA કે સાંસદ ન બન્યા એનો વસવસો નહીં, પણ પોતાના શહેરનું, પોતાના રાજ્યનું કામ કેવું થયું, કેવું થવું જોઈએ, એ તમામ વિચારો સાથે જેમણે પોતાની વાત કરી, પોતાના પારિવારિક વિચારો જે એમણે વ્યક્ત કર્યા, અને સાથે પોતાની પસંદની પણ વાત કરી. તો ધનસુખભાઈ ભંડેરીને આપણે એમનો આભાર માનીએ. ધનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા અતીતના હરીશોમાં આવ્યા. મિત્રો, આવતા વીકમાં ફરી પાછા મળીશું એક નવા મહાનુભાવ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.